પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે આધુનિક પીડિયાટ્રિક વોર્ડનો આરંભ કરાયો હતો, જેથી બાળ દર્દીઓને હવે ખાનગી હોસ્પિટલ કે રાજકોટ જામનગર સુધી ધક્કા ખાવા નહીં પડે। પોરબંદર ખાતે મેડિકલ કોલેજ કાર્યરત કરાયા બાદ સિવિલ હોસ્પિટલની સુવિધામાં પણ અનેક ગણો વધારો થયો છે। અહીં નિષ્ણાત ડોક્ટરો ઉપરાંત આધુનિક સાધન સામગ્રીની પણ વ્યવસ્થા ઊભી કરાઈ છે, ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે વધુ એક સુવિધામાં વધારો થયો છે। આજે હોસ્પિટલ ખાતે આધુનિક પીડિયાટ્રિક વોર્ડનો આરંભ કરાયો છે। મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ગૌરવ ભાંભાણીએ માહિતી આપતા જણાવ્યું છે કે આ વોર્ડમાં નવજાત શિશુથી લઈને 12 વર્ષના બાળકની તમામ પ્રકારની સારવાર માટેના સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। 30 બેડના આ વોર્ડમાં 16 બેડ આઈસીયુ અને 14 બેડ જનરલ વોર્ડ માટે રાખવામાં આવ્યા છે। આ વોર્ડમાં ડોક્ટર, નર્સિંગ સ્ટાફ સહિતની રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી રાખવામાં આવશે, જેથી બાળકોની સારવાર માટે હવે ખાનગી હોસ્પિટલ કે રાજકોટ જામનગર જેવા શહેર સુધી ધક્કા ખાવા પડશે નહીં। વોર્ડનો પ્રારંભ કરતી વખતે ડીન ઉપરાંત સિવિલ સર્જન ડોક્ટર એ.વી. તિવારી, આરએમઓ ડોક્ટર નિલેશ મકવાણા, એડિશનલ ડીન મયંક કુમાર જાવિયા, એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર લીઝા ધામેલિયા, આસિસ્ટન્ટ ડીન ડોક્ટર અલ્પેશ ચાવડા, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ હેડ ડોક્ટર રાજદીપ રાઠોડ અને ડોક્ટર મોનેશ ટોંડિયા સહિત અનેક તબીબ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। આપણે ત્યાં ભાવસિંહ હોસ્પિટલમાં જીએમએસ હોસ્પિટલ અત્યારે में કામ કરે છે। આપણે ત્યાં આજે પીડીએસ વોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે, જે ડીન સાહેબ જે છે આપણા જીએમએસ મેડિકલ કોલેજના આમને દ્વારા કરવામાં આવેલું છે ને અત્યારે 30 બેડની સગવડ ઊભી કરવામાં આવેલી છે ને અને સાથે સાથે અમે જે સાધન છે એ બી ઊભા કર્યા છે। સ્ટાફ બી અમે નવા સ્ટાફ લીધું છે, વર્ગ 3 વર્ગ 4 બધાને લઈને સારા મસ્ત મજાનું આપણે અત્યારે પીડીએસ વોર્ડ ચાલુ કર્યો છે। એનાથી પોરબંદરની જનતાને ઘણું બધું લાભ થવાનો છે।